કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે. કોઈ જ લોકોને કાયદાનો ડર નથી, કોઈ વિભાગનો, આરોગ્ય વિભાગનો, ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી. બેફામ મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે. માનો કે હું તમને એક દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય. દશેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબીના સેમ્પલ લીધા. સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી. તો ફાફડાની જલેબી તો ખવાઈ ગયા હોય, લોકોએ ખરીદી લીધા, ખાઈ ગયા હોય. આનો કોઈ મતલબ નથી. સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ. બંને વસ્તુ છે. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે. કે નકલી ઘીની ફેક્ટરી પોલીસ વિભાગે પકડી. આ પોલીસનું કામ છે. આ કામ ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગનું છે. મને એવું લાગે છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓને શરમ પણ નથી અને શરમ આવી જોઈએ. એનું કામ પોલીસે કર્યું છે. પોલીસે ફેક્ટરી પકડી છે. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓને શરમ આવી જોઈએ કે જે કામ અમારે કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું છે. એ વિભાગે કેમ ના કર્યું? વિભાગ શા માટે નથી કરતું? રેડ પાડે, સેમ્પલ લે, સેમ્પલ 20 દિવસેનું 15 દિવસેનું સેમ્પલનું પરિણામ આવે, એનો રિપોર્ટ આવે, ફેલ આવે, સામાન્ય દંડ થાય, 8 દિવસનું સીલિંગ લાય, કશું ખુલી જાય, ફરીવાર પાછી એને ધંધો ચાલુ કરી દે. આ તો કેવું ચાલે છે? કેવી રીતે ચાલે? માણસના કોઈ જીવનની કિંમત ખરી કે નહીં? માણસને જીવન સાથે કોઈ છેડા થયાની કોઈ ગંભીરતા નથી. અને એટલા માટે મને લાગે છે કે ખૂબ જ ખરાબ રીતે આ બધું ચાલી રહ્યું છે. આ સંપૂર્ણપણે અટકવું જોઈએ, બંધ થવું જોઈએ. એના માટે કડક કાયદો પણ બને અને કડક રીતે એની કાર્યવાહી થાય અને સારા અધિકારીને જવાબદારી